ઢોકળા નામ સાંભળીને મોઢામાં તો પાણી આવી જાય। આ એક એવું સ્વાદિષ્ટ ફરસાણ છે ને જે બાફીને બનાવાતું હોય છે, સાથે શ્વાસવર્ધક અને પચવામાં એકદમ હલકું છે। આજે આપણે ઢોકળા એવી રીતે બનાવીશું જેમાંથી તમને વધારેમાં વધારે પ્રોટીન મળે, સાથે એક એવી વસ્તુ ઉમેરીશું જેથી ઢોકળા એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર બને। એક ચટપટી ચટણી પણ બનાવીશું એટલે ઢોકળા સાથે ખાવાની મજા પડી જાય। આ ચટણીને તમે એકવાર બનાવીને રાખી દો એટલે લાંબા સમય સુધી સારી રહે છે। તો અહીં ઢોકળા બનાવવા માટે તમારે કોઈ એક વાટકીને સેટ કરી લેવાની છે। તો અહીં મેં 2 વાટકી પોણિયા ચોખા લીધા છે। તમારે ઢોકળા બનાવવા માટે કણકી ચોખાનો ઉપયોગ કરવો હોય ને તો પણ કરી શકાય। તો 2 વાટકી પોણિયા ચોખા લીધા છે। આ કમોદના ચોખા છે જે મીઠા આવતા હોય છે। સાથે 1 વાટકી ચણાની દાળ અને અડધી વાટકી મગની દાળ અને અડધી વાટકી તુવેરની દાળ। ટોટલ 4 વાટકીમાં 2 વાટકી ચોખા અને 2 વાટકી દાળ લીધી છે। અહીં તમારે મગની ફોતરાવાળી દાળ અથવા તો અડદની દાળ લેવી હોય ને તો પણ લઈ શકાય। અને હા, એવું પણ નથી કે તમારે અહીં 2 વાટકી ચોખા લેવાના। 1 વાટકી ચોખા સામે તમારે 3 વાટકી અલગ અલગ દાળ લેવી હોય ને તો પણ લઈ શકાય। ઢોકળા એકદમ સરસ બનશે। હવે બધું મિક્સ કરી લીધું છે અને આ દાળ ચોખાને 3 થી 4 વખત ચોખ્ખા પાણીએ ધોઈ લેવાની છે। જ્યાં સુધી સફેદ પાણી ન નીકળે ત્યાં સુધી ધોઈ લઈશું અને ચોખ્ખું કરી લઈશું। હવે આ દાળ અને ચોખાને ડૂબાડૂબ પાણીમાં પલાળી દેવાના છે। આવી રીતના દાળ ચોખાને પલાળી અને એને પીસીને જે ઢોકળા તૈયાર કરવામાં આવે એ એકદમ સોફ્ટ થાય છે। પણ ઘણા લોકો દાળ ચોખાનો લોટ બનાવીને એમાંથી પણ ઢોકળા બનાવતા હોય છે, એ પણ સરસ થાય છે। હવે દાળ ચોખાને 3 થી 4 કલાક માટે પલાળી રાખ્યા હતા। તો દાળ સરસ ફૂલી ગઈ છે અને ચોખા પણ સરસ પલળી ગયા છે। તો દાળ અને ચોખામાંથી પાણી કાઢી મિક્સર જારમાં લઈ લઈશું અને જે વાટકીથી દાળ અને ચોખા લીધા હતા એ 1 વાટકી ભાત લીધા છે। મારી પાસે ભાત પડ્યા હતા એ ઉમેરી દઉં છું, એનાથી ઢોકળા એકદમ સોફ્ટ બનશે। જો તમારી પાસે ભાત ન હોય તો તમે પૌવા પણ ઉમેરી શકો છો। હવે ઢોકળામાં ખટાશ આવે એટલે 2 વાટકી જેવી મીડિયમ ખાટી છાશ ઉમેરીશું। વધારે ખાટા ખાવા હોય તો એકદમ ખાટી છાશ ઉમેરવાની અને ઢોકળા બહુ ખાટા ન ખાતા હોય તો મોડી છાશ ઉમેરવી, એટલે 2 વાટકી જેવી ઉમેરી દીધી છે। બધું મિશ્રણ આસાનીથી પીસી નાખવાનું છે, એટલે ઝીણું જ પીસી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના ઢોકળાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આ ઢોકળાના બેટરમાં આથો લઈ આવવાનો છે, તો એક બાઉલમાં કાઢી લઈશું। સાથે હું આખી મેથીના 20 થી 25 દાણા પણ ઉમેરી દઈશ એટલે સરસ પલળી જાય। તમારે આખી ચણાની દાળ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય, એકદમ સરસ લાગે છે। આ ઢોકળાને આથા વગર બનાવવા હોય તો થોડું વધારે ખાટું દહીં ઉમેરીને તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો, પણ હું આમાં આથો લઈ આવવાની છું એટલે ઢાંકીને 7 થી 8 કલાક માટે રાખી દઈશ। મારે સવારે કરવાના છે એટલે આખી રાત ઢાંકીને રાખી દઈશ। સવાર પડતા આ મિશ્રણમાં એકદમ સરસ આથો આવી ગયો છે, તમે જોઈ શકો છો મિશ્રણ ફૂલી ગયું છે। આથો બહુ સરસ આવી ગયો છે અને આમાંથી બનતા ઢોકળા છે ને એકદમ સ્વાદિષ્ટ થાય છે। તમે આમ જ આ ઢોકળાના ખીરાને ચાખશો ને તો ખાટું લાગશે, પણ જ્યારે આ ખીરામાં મીઠું અને થોડા બેકિંગ સોડા ઉમેરશો ને એટલે ખટાશ જતી રહે છે। એટલે વધારે ખાટું થઈ ગયું હોય ને તો પણ ચિંતા કરવાની જરૂર નથી, ખટાશ ઓછી જ થઈ જશે। તો હવે બધું મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો ખીરું છે એકદમ સરસ રીતના ફૂલી ગયું છે। હવે બધા મસાલા કરીશું। તો 1 થાળી જેટલું ખીરું છે તો એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। સાથે ઢોકળાનો કલર સરસ આવે એટલે નાની ચમચી જેવી હળદર ઉમેરીશું। હવે ઘણીવાર ઢોકળા છે ને એકદમ ચવળ બનતા હોય છે, તો ચવળ ન થાય ને એ માટે એમાં તેલ ઉમેરવું। તો 1 મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દીધું છે। તેલ ઉમેરવાથી ઢોકળા ચવળ પણ નહીં થાય અને ગળામાં ચોટશે પણ નહીં। હવે સૌથી પહેલાં તો આ 3 વસ્તુ ઉમેરીને મિક્સ કરી લઈશું। હળદર છે ને એ બહુ વધારે માત્રામાં નહીં ઉમેરવાની, નહીંતર શું થશે કે આપણે આમાં બેકિંગ સોડા તો ઉમેરવાના હોય છે અને જો હળદર વધારે હશે ને તો ઢોકળા લાલ થઈ જશે, એટલે એવું ન થાય, એટલે હળદરનું પ્રમાણ ઓછું રાખવાનું। હવે બધું મિક્સ થઈ ગયું છે તો સૌથી પહેલાં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું અને જે થાળીમાં ઢોકળા બનાવવાના છે એ થાળીમાં તેલ લગાવી લઈશું જેથી ઢોકળા ચીપકે નહીં। હવે ઢોકળા સ્વાદમાં એકદમ ચટપટા બને ને એટલે 2 લીલી તીખી મરચીને ઝીણી સમારી ઉમેરી દઈશું। સાથે થોડું આદું છીણીને ઉમેરી દઈશું। આદુ મરચાંથી ઢોકળાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે। હવે ઢોકળા એકદમ ફૂલે એ માટે 5 ચમચી જેવા બેકિંગ સોડા ઉમેરીશું, એનાથી ઢોકળામાં સરસ જાળી પડે છે। સોડા ઉપર થોડું પાણી રેડીશું એટલે તરત જ એક્ટિવેટ થઈ જાય। અહીં ખીરામાં જે કાચી મેથી ઉમેરેલી હતી એ પણ સરસ પલળી ગઈ છે, એનાથી ઢોકળા સ્વાદિષ્ટ લાગે છે। હવે બધું મિક્સ કરી લેવાનું છે। સોડા ઉમેરીએ એટલે તરત જ એક્ટિવેટ થશે એટલે ખીરું ફૂલીને ડબલ થઈ જશે, અંદર એર બબલ્સ ભરાશે। બેકિંગ સોડા એકદમ સારી રીતના મિક્સ થઈ જાય ને પછી આ બેટરને થાળીમાં લઈ લઈશું। ઢોકળા પોચા બને એનો આધાર મુખ્યત્વે ખીરા ઉપર રહેલો છે। ખીરામાં પાણીનો ભાગ ઓછો નાખ્યો હોય, ખીરું ઢીલું ન હોય
તો ઢોકળા કઠણ બને છે, પણ ખીરું ઢીલું હોય ને તો ઢોકળા એકદમ સોફ્ટ થાય છે. હવે થાળીને થોડી થપથપાવીને ઢોકળિયામાં મૂકી દઈશું. સાથે ઉપર લાલ મરચું પણ છાંટીશું એટલે દેખાવ સરસ આવે. હવે ઢોકળાને 10 મિનિટ માટે સ્ટીમ કરીશું. ત્યાં સુધીમાં એની ચટણી પણ બનાવી લઈએ. તો લાલ મરચાં અને લસણની ચટણી બનાવીશું. તો ઢોકળા બનાવ્યા એ પહેલાં 7 થી 8 નંગ જેવા સૂકા લાલ મરચાંને ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા. તો કલાકમાં આ મરચાં છે એકદમ સરસ પલળી જશે. તો અહીં તમે જોઈ શકો છો કેટલું ગરમ પાણી છે, અને આ ગરમ પાણીમાં મરચાંને પલાળી રાખ્યા હતા, અને કલાક પછી મરચાં અહીં પલળી ગયા છે, સોફ્ટ થઈ ગયા છે. હવે આ મરચાંનું અડધો કપ જેવું પાણી રહેવા દઈ અને બાકીનું પાણી કાઢી નાખીશું અને મિક્સર જારમાં લઈ લઈશું, કારણ કે અહીં ચટણી થોડી લિક્વિડ જેવી કરવાની છે. સાથે 10 થી 12 નંગ લસણની કળી લેવાની છે. અહીં મેં મોટી કળી લીધી છે, જો નાની હોય તો તમારે વધારે લેવાની. સાથે 1 ચમચી જેવા ધાણા ઉમેરીશું અને અડધી ચમચી જેવું જીરું ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને મિક્સરનું ઢાંકણ બંધ કરીને બધું પીસી લઈશું. મરચાં સાથે અડધો કપ જેવું પાણી છે એટલે ચટણી સરસ પીસાઈ જશે. તો ઢાંકણ બંધ કરીને પીસી લઈશું. અહીં તમે જોઈ શકો છો બધું એકદમ સરસ રીતના પીસાઈ ગયું છે. કલર પણ સરસ આવી ગયો છે. મરચાંને પલાળો ને એટલે કલર સરસ આવે. હવે આ ચટણી લાંબો સમય સુધી સારી રહે એટલે આપણે એને તેલમાં સાતળી લઈશું. તો એક પેનમાં 3 ચમચી જેવું તેલ ઉમેરીશું. તેલ અહીં બહુ ગરમ નથી થવા દેવાનું, પણ જ્યારે થોડું ઠંડુ તેલ હોય ને ત્યારે જ આ ચટણીને સાથે ઉમેરી દઈશું. હવે ધીરે ધીરે ગરમ થવા લાગશે. હવે સાથે 1 ચમચી જેવું લાલ મરચું ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. તમને એવું લાગે કે મીઠું ઓછું છે તો થોડું મીઠું ઉમેરી શકાય. અહીં બધું હવે મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને ધીરે ધીરે બધું સાતળતા જવાનું છે. લસણ ઉમેર્યું છે એટલે લસણની કચાશ દૂર થઈ જાય ને ત્યાં સુધી આ ચટણીને સાતળી લઈશું. ધીરે ધીરે ગરમ કરીશું ને એટલે લસણનો કાચો ટેસ્ટ પણ જતો રહેશે અને ચટણીમાં તેલ છૂટું પડી જશે. અહીંયા તમારે થોડી ખાટી છાશ ઉમેરવી હોય ને તો પણ ઉમેરી શકાય. તો 1 કે 2 ચમચી જેવી ઉમેરી દેવી. હવે અહીં ચટણીમાં તેલ છૂટું પડી ગયું છે, કલર સરસ આવી ગયો છે. તો ગેસને બંધ કરી દઈશું. ચટણી અહીં તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને ફ્રીઝમાં 15 થી 20 દિવસ સુધી રાખી શકાય છે. ઇડલી ઢોકળા સાથે પણ ખાઈ શકાય અને શાકમાં ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય. તો ફ્રેન્ડ્સ, અહીં આ ચટણી તૈયાર થઈ ગઈ છે. સાથે 10 થી 15 મિનિટમાં ઢોકળા પણ સ્ટીમ થઈ ગયા છે. ઢોકળા અહીં ફૂલી ગયા છે. ઢોકળાને ચપ્પાથી ચેક કરીએ અને ક્લીન બહાર આવે તો સમજી લેવાનું કે ઢોકળા બફાઈ ગયા છે. આમે ઢોકળાને બફાતા વાર નથી લાગતી, 10 મિનિટમાં જ બફાઈ જાય છે. ઢોકળાને 2 રીતે સર્વ કરી શકાય, બાફેલા અને વઘારેલા. આજે આપણે લસણ મરચાંની ચટણી બનાવી છે એટલે બાફેલા ઢોકળા સાથે સરસ લાગશે, પણ વઘારેલા હોય તો ખાટી મીઠી ચટણી હોય અથવા તો ચા હોય તો એની સાથે પણ વઘારેલા ઢોકળા સારા લાગે છે. અહીં ઢોકળાની થાળી બહાર કાઢી લીધી છે અને તમે જોઈ શકો છો ઢોકળા હજુ ગરમ છે એટલે થોડા ઠરવા દઈશું. થોડા ઘણા ઠરી જાય પછી કટ લગાવીશું. ગરમા ગરમ ઢોકળાને થાળીમાંથી કાઢવા જઈશું તો ઢોકળા તૂટી જશે, એટલે થોડા ઘણા સેટ થઈ જાય પછી થાળીમાંથી કાઢવા. અહીંયા તમે જોઈ શકો છો ઢોકળા એકદમ લચકદાર અને સોફ્ટ થયા છે. થાળીમાંથી તરત જ બહાર નીકળી ગયા. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં કટ લગાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ ફૂલ્યા છે અને પોચા રૂ જેવા થયા છે. સાથે જરાય ચવડ પણ નથી અને એકલા ખાશો ને તો પણ ગળામાં ચોટશે નહીં. તો ફ્રેન્ડ્સ, જો તમે ઢોકળા બનાવો ત્યારે ચવડ થતા હોય, ફૂલતા ન હોય, તો આ બધી વિડીયોમાં આપેલી ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરશો ને તો તમારા ઢોકળા ક્યારેય બગડશે નહીં. હવે ઢોકળા ઉપર કાચું શીંગ તેલ અને કોથમીર છાંટીશું. બટર પણ ઉમેરી શકાય, એનાથી પણ વધારે ટેસ્ટી લાગે છે. હવે ઢોકળા સાથે ચટણી પણ તૈયાર છે તો એને એક બાઉલમાં કાઢી લઈશું અને ગરમ ગરમ ઢોકળાને ચટણી સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ ઢોકળા અને ચટણીની રેસીપી કેવી લાગી? આ ઢોકળા આપણા ગુજરાતીઓનું કમ્ફર્ટ ફૂડ છે. સાથે દાળનો ઉપયોગ વધારે કર્યો હોવાથી પ્રોટીનથી ભરપૂર છે, એટલે હસબન્ડને ટિફિનમાં આપવા હોય અથવા બાળકોને લંચ બોક્સમાં આપવું હોય ને તો પણ આપી શકાય. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. તમે પણ આ રીતના બનાવજો. તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને ફોલો કરી લાઇક કરજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.